જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે। દીપક ડોબરિયા અને શૈલેષ ધામેલિયાની ધરપકડ કરવામાં આવી છે। આરોપી શૈલેષે પણ 1500 આઈડી બનાવી હતી અને શૈલેષને દર મહિને 2 લાખથી વધુનું કમિશન એ મળતું હોવાનો પણ ખુલાસો થયો છે। જો કોઈ તમારા મોબાઈલ પર લિંક મોકલે છે તો એમને ન ખોલવી, એમને તપાસ કરવી, કારણ કે એમાં પણ ક્યાંક ને ક્યાંક સાયબર ફ્રોડ જે છે તે થઈ શકે તેવી સંભાવના છે। તો જે રીતે સુરતની અંદરથી વાત કરીએ તો સુરતમાં સાયબર ક્રાઇમની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે સુરતની અંદર સાયબર ફ્રોડ જે છે તે ધીમે ધીમે વધતા જઈ રહ્યા છે। તેમાં સાયબર ક્રાઇમની સૌથી મોટી કાર્યવાહી અત્યારે જોવા મળી રહી છે કે આ દુબઈની MLM કંપનીમાં લોકોને રોકાણ કરાવનાર 2 લોકો ઝડપી પાડવામાં આવ્યા। બાતમીના આધારે કિરણ ચોકના KBC બિલ્ડિંગમાં રેડ કરવામાં આવી હતી। ત્યારે મોટા વરાછા ઓપેરા બિઝનેસ હબમાં પણ રેડ કરવામાં આવી હતી, જ્યાં દીપક ડોબરિયા અને શૈલેષ ધામેલિયાની ધરપકડ કરવામાં આવી છે। દીપક ડોબરિયા અને શૈલેષ જે છે તે ડાઉનમાં ત્યાં કામ કરતો હતો। ત્યારે 24/7 ક્લબ નામની વેબસાઇટ પર લોકોને જે છે તે આઈડી બનાવી આપતા હતા। સુરતના લોકો જે રોકાણ કરે તે પૈસા દુબઈની કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ થતા હતા। લોકોને 9000 રૂપિયાની પ્રાથમિક મેમ્બરશિપ આપવામાં આવતી હતી। ત્યારબાદ અન્ય લોકોને કંપનીમાં જોડે તો તેનું કમિશન પણ આપવામાં આવતું હતું। આરોપી દીપકે અંદાજિત 3000 કરતા વધારે એ આઈડી બનાવીને દર મહિને આરોપી દીપકને 4 લાખનું કમિશન મળતું હતું। આરોપી શૈલેષે પણ 1500 આઈડી બનાવી હતી અને શૈલેષને દર મહિને 2 લાખથી વધુનું કમિશન એ મળતું હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે સાયબર ક્રાઇમે લેપટોપ અને 3 મોબાઈલનો મુદ્દામાલ હાલ જપ્ત કરી અને કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરી દેવામાં આવી છે। ત્યારે સુરતની અંદર જે પ્રમાણે સાયબર ફ્રોડના ગુનાઓ જે છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સતત ને સતત વધારો જે છે તે થતો જોવા મળી રહ્યો છે। અને એની વચ્ચે સાયબર ક્રાઇમ પોલીસ એ સતત એક્ટિવ પણ જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી અલગ અલગ વિસ્તારોમાં તપાસ કર્યા બાદ જે કાર્યવાહી કરવા રહ્યો છે, કાર્યવાહી કરતી હોય છે, ત્યારે લોકોના પૈસા કેવી રીતે પડાવી લેવા, શોર્ટકટથી પૈસા કેવી રીતે કમાઈ લેવા, આ બધા જ ફ્રોડ જે છે તે સુરતની અંદર વધુમાં વધુ થતા હોવાના દ્રશ્યો અને અહેવાલો જે છે તે સામે આવતા હોય છે। ત્યારે સુરતની અંદરથી આ પ્રકારના ભેજાબાજો જે છે તેમને પકડવા માટે સાયબર ક્રાઇમ જે છે તે પણ 24/7 એલર્ટ મોડ પર રહેતી હોય છે અને સાયબર ક્રાઇમ દ્વારા અલગ અલગ રીતે લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે કે અહીંયાથી આ રીતે જો કોઈ મેસેજ આવે છે તો એમનો તમારે જવાબ ન આપવો, આવી રીતે તમને કોઈ કહે તો એમને પણ તમારે જવાબ ન આપવો। આ પ્રકારની સાવચેતીના ભાગરૂપે જે છે તે લોકોને પણ સમજાવવાના પ્રયાસ જે છે તે કરવામાં આવતા હોય છે। જો કોઈ તમારા મોબાઈલ પર લિંક મોકલે છે તો એમને ન ખોલવી, એમને તપાસ કરવી, કારણ કે એમાં પણ ક્યાંક ને ક્યાંક સાયબર ફ્રોડ જે છે તે થઈ શકે તેવી સંભાવના છે। ત્યારે આજકાલ ગઠિયાઓ જે છે તે લોકોના પૈસા કેવી રીતે લૂંટી લેવા તેને લઈને અવનવા કિમિયા જે છે તે અજમાવતા હોય છે। ત્યારે આ વખતે સુરતનાથી આ સૌથી મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે કે જ્યાં સુરતના લોકોના 9,000 રૂપિયા લઈ અને એનું ઇન્વેસ્ટમેન્ટ સીધું જ દુબઈ ખાતે કરવામાં આવતું હતું અને પાછા જે 2 ગઠિયાઓ છે, જે આરોપી છે, એમને એનું કમિશન પણ મળતું હતું અને દર મહિને 2 લાખથી 4 લાખ રૂપિયાનું કમિશન જે છે તે આ બંને ગઠિયાઓ એ કમાતા હતા। અને હવે એ પહેલું પેમેન્ટ આવે પહેલા જ પોલીસે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહી કર્યા બાદ શું પ્રતિક્રિયાઓ પોલીસને આવી રહી છે સાંભળીએ। પહેલા પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને ખાસ સૂચના આપવામાં આવેલ હતી કે સુરત શહેરની અંદર નાગરિકો સાથે જે અહીંયાથી કોઈ પણ પ્રકારનું ફ્રોડ થતું હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જેને કહેવામાં આવે છે અથવા તો MLM સ્કીમ તરીકે ઓળખીએ છીએ, જેની અંદર નિર્દોષ નાગરિકોના જીવનભરની કમાણી એમને લલચાવી ફોસલાવીને ઊંચા વ્યાજની લાલચ આપીને એમને છેતરવામાં આવે છે અને ફાઇનલી પૈસા ડૂબી જાય એ પ્રકારની સ્કીમો જો ચાલતી હોય તો તેના ઉપર વોચ રાખી અને કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ દ્વારા શહેરના સરથાણા વિસ્તાર તથા ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારની અંદર 2 કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર રેડ કરવામાં આવેલ હતી।
મળેલ બાતમીના આધારે રેડ કરતા કુલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં મૂળ 2 આરોપીઓ દીપક ભૂપતભાઈ ડોબરિયા તથા શૈલેષ નટુભાઈ ધામેલિયા બંનેની ધરપકડ કરવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો આ બંને આરોપીઓ દુબઈ બેઝ 24x7 ક્લબ નામની એક કંપનીના અંડર કામ કરતા હતા તથા એના માટે એક ફેક વેબસાઇટ બનાવેલ હતી. આ લોકો સામાન્ય નાગરિકોને ભોળવીને ₹9,000 થી શરૂ કરી જેટલું પણ તે રોકાણ કરી શકે એટલું રોકાણ એમની પાસે કેશમાં રૂપિયા લઈને કરાવતા હતા. આ કરવામાં આવેલ રોકાણ બદલ તેઓને એક ફેક વેબસાઇટની અંદર લિંકથી લોગિન કરાવવામાં આવતું હતું અને એક જે ભોગ બનનાર છે અથવા તો એક જે વ્યક્તિ પાસે આવું રોકાણ કરવામાં આવે તે બીજા વ્યક્તિને પણ પોતાની આઈડીની નીચે રોકાણ કરાવે તો તમને કમિશન મળશે એમ કરી સેબી કે આરબીઆઈના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આખી મલ્ટી લેવલ માર્કેટિંગની સ્કીમ ચલાવતા હતા. વ્યક્તિઓ જે છે જે ભોગ બનનાર છે એ લોકોને 10 થી 11% જેટલી અને પોતાના નાણાં લગભગ 3 ગણા જેટલી કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી. જો એક વ્યક્તિ ₹1 લાખનું રોકાણ કરે તો દર મહિને એમને 10% પ્રમાણે રિટર્ન આપવામાં આવશે એવી લાલચ આપવામાં આવેલી હતી. આ અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ ચાલુ છે. ભોગ બનનાર કેટલા લોકો છે, કેટલા રોકાણો આવ્યા છે અને આની અંદર બીજા કયા આરોપીઓ સામેલ છે, આ લોકોની આગળની એમઓ શું હતી વગેરે બાબતોમાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ તપાસ ચાલી રહેલ છે. આમાં આરોપી દીપક ભૂપતભાઈ ડોબરિયા જે છે જેની અંડર શૈલેષ નટુભાઈ ધામેલિયા કામ કરતા હતા. આ લોકોએ લગભગ ઘણા બધા લોકોને આ પ્રકારની સ્કીમનો ભોગ બનાવ્યા છે અને એનું કમિશન મોટી મંથલી એ લોકો બહુ મોટું કમિશન નાણાંનું આ બાબત માટે મેળવતા હતા. સાયબર ક્રાઇમ સેલ દ્વારા આને લગત જે હિસાબોની ડાયરીઓ છે, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે ગુનાને લગતી સામગ્રી પણ કબજે કરવામાં આવી છે, જે અંગે વધુ તપાસ અત્યારે ચાલુ છે. રોકાણ અહીંયાથી અત્યારે યુએસડીટી વગેરે વિશે અત્યારે કશું કહી ન શકાય. હજુ ગઈકાલે રેડ થઈ છે અને તપાસ ગુનાની ચાલુ છે. જેમ વાત કરી કે દુબઈની જે કંપનીની વાત છે તો રોકાણ અહીંયાથી ત્યાં મોકલવામાં આવે છે, ત્યાંથી અહીંયા નહીં. અને અહીંયા જેમ આગળ વાત કરી કે કેશમાં મિનિમમ ₹9,000 થી લઈને જેટલું પણ વ્યક્તિ રોકાણ કરી શકે એ રોકાણ એની પાસેથી લેવામાં આવતું હતું. પછી આ નાણાં કેવી રીતના આગળ મોકલવામાં આવતા એ તમામ બાબતો અંગે અત્યારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ ચાલુ છે.